તો સેરિબેલમમાં મેઇનલી બે ટાઈપના ફાઇબર્સ હોય, ક્લાઇમ્બિંગ અને એક બીજા મોસી. જે ફાઇબર્સ ન્યુક્લિયસ ઇન્ફિરિયર ઓલિવરી ન્યુક્લિયસમાંથી ક્રોસ થઈને આવતા હોય એને ક્લાઇમ્બિંગ કહેવાય. બાકીના જેટલા હોય એ બધાને મોસી કહેવાય. તો ક્લાઇમ્બિંગ ફાઇબરનો ટ્રેક એવી રીતનો હોય કે સૌથી પહેલાં આવી અને એક બ્રાન્ચ છે ને ડેન્ટેડ ન્યુક્લિયસને આપે, જે સ્ટિમ્યુલેટરી હોય. પછી આગળ ક્લાઇમ્બ કરીને એ પહોંચે પર્કિન્જે લેયર સુધી, અને પર્કિન્જે લેયરમાં પર્કિન્જે સેલ જે હોય, આ જે છે એ પર્કિન્જે સેલ છે. તો એક ફાઇબર પર્કિન્જે સેલને આપતો હોય, જે સ્ટિમ્યુલેટરી જ હોય. અને જે મોસી ફાઇબર હોય ને એ એક પર્કિન્જે સેલ માટે એક સ્પેસિફિક હોય, એ બીજા કોઈ પર્કિન્જે સેલને ન સ્ટિમ્યુલેટ કરે, એકને જ કરે. અને પછી જે આ પર્કિન્જે સેલ હોય ને એ છે ને પાછા ઇફેક્ટ આપે ડેન્ટેડ ન્યુક્લિયસને, અને એ ઇન્હિબિટરી હોય, એ ગાબા સ્ટિમ્યુલેટરી હોય. એટલે ક્લાઇમ્બિંગ ફાઇબર જે હોય ને એ ડાયરેક્ટલી ડેન્ટેડ ન્યુક્લિયસને સ્ટિમ્યુલેટ કરે, પણ ઇનડાયરેક્ટલી છે ને એ પર્કિન્જે સેલને સ્ટિમ્યુલેટ કરી ડેન્ટેડ ન્યુક્લિયસને ઇન્હિબિટ કરે. આ ક્લાઇમ્બિંગ ફાઇબર્સનો ટ્રેક. હવે મોસી ફાઇબર્સની વાત કરી તો મોસી ફાઇબર છે ને ક્લાઇમ્બ કરીને ગ્રેન્યુલર સેલમાં છે ને ગ્રેન્યુલર લેયરમાં ગ્રેન્યુલર સેલ આવેલા હોય, એને એક બ્રાન્ચ આપે જે પોઝિટિવવાળી હોય. અને એ તે ગ્રેન્યુલર સેલ હોય ને એની જ હારે હજી એક છે ને ગોબલેટ સેલ એસોસિએટેડ હોય, એ ગોબલેટ સેલને સ્ટિમ્યુલેટ કરે, એને પોઝિટિવ જ ઇફેક્ટ આપે. ગોબલેટ સેલ શું છે ને એ આગળ કહું. તો ગ્રેન્યુલર સેલ જે હોય ને, મોસી ફાઇબર એક હારે ઘણા બધા ગ્રેન્યુલર સેલને સ્ટિમ્યુલેટ કરતા હોય, એટલે અહીંયા મોસી સ્ટ્રક્ચર ફોર્મ કરતા હોય, પણ આપણે એક સેલની વાત કરીશું. પછી ગ્રેન્યુલર સેલ જે હોય ને એ સિગ્નલ્સ આગળ કેરી કરે અને ઉપર જઈને છે ને ટી શેપ બનાવે, એટલે બંને ડાયરેક્શનમાં જાય. અને ગ્રેન્યુલર સેલ છે ને મોલેક્યુલર લેયરમાં બે એક્સ્ટ્રા સેલ આવેલા હોય, એની હારે કનેક્શન બનાવે, એ બંનેને પોઝિટિવ સ્ટિમ્યુલેટ જ આપે. અને પર્કિન્જે સેલને છે ને આજે ગ્રેન્યુલર સેલ એ પોઝિટિવ સ્ટિમ્યુલેટ આપે. પછી છે ને આજે બાસ્કેટ સેલ અને સ્ટીલેટ સેલ જે હોય ને એ જે ગ્રેન્યુલર સેલથી પોઝિટિવ સ્ટિમ્યુલેટ થયા હોય, એ બે છે ને પાછા પર્કિન્જે સેલને નેગેટિવ નેગેટિવ ફીડબેક આપે. એ પર્કિન્જે સેલને ઇન્હિબિટ કરે. પર્કિન્જે સેલ ઇન્હિબિટ થાય એટલે એનું જે ઇન્હિબિટરી સ્ટિમ્યુલેશન હોય ને એ સ્ટિમ્યુલેશન તો ચાલુ જ રહે, પણ ઓછું થાય. એ જે સ્ટિમ્યુલેશન હોય ને એ સ્ટિમ્યુલેશન ઓછું થાય સ્ટીલેટ સેલ અને ગોબલેટ સેલના કારણે. જ્યારે ગ્રેન્યુલર સેલનું જે ડાયરેક્ટ સ્ટિમ્યુલેટ હોય ને એ પોઝિટિવ હોય, એટલે એના કારણે આ સેમ ઇફેક્ટ આવે, નેગેટિવ ગામાવાળી. અને આ આખી પ્રોસેસ છે ને થાય શું કામે, કોઈ એક્ટિવિટી છે ને ઓવરશૂટ કે અંડરશૂટ ન રહે એના હાટું. અને એક સેલ જે બાકી રહ્યો ને આ ગ્રેન્યુલર સેલનું કામ એવું હોય કે આ મોસી ફાઇબરમાંથી એને પોઝિટિવ સ્ટિમ્યુલેટ મળે ને ત્યારે એ સેલ સ્ટિમ્યુલેટ થાય, અને એ જ સેલ છે ને પાછો ગ્રેન્યુલર સેલને ઇન્હિબિટ કરે. આ એક. અને ગ્રેન્યુલર સેલમાં જ્યારે ઓવર થઈ ગયા હોય ને એનું વર્ક ગ્રેન્યુલર સેલનું, ત્યારે એ ગ્રેન્યુલર સેલ છે ને આ ગોબલેટ સેલને પાછા પોઝિટિવ સ્ટિમ્યુલેટ આપે, અને એ ગોબલેટ સેલ પાછા ગ્રેન્યુલર સેલને ઇન્હિબિટ આપે. આ જે પ્રોસેસ હોય ને એને ફીડ ફોરવર્ડ ઇન્હિબિશન કહેવાય. અને પછી સેરિબેલમ ઘણા બધા ફાઇબર્સ રિસીવ કરે, એ બધું છે.